लिपोसोल्युबल वेक्स है। लिपोसोल्युबल वेक्स आ वेक्स જ્યારે વારે ઘડીએ તમારે વેક્સ કરાવવાનું થાય કે હેર ગ્રોથ એવો છે કે નીકળતું નથી, નાના નાના વાળ છે તેને 15-15 દિવસે 20 દિવસે કરાવવાનું છે વેક્સ, એના માટે છે આ વેક્સ। અને રેગ્યુલર પણ આ થઈ શકે। આ વેક્સ લગાડતી વખતે બહુ ધ્યાન રાખવાનું અને ખેંચતી વખતે પણ ધ્યાન રાખવાનું। અને પ્રી અને પોસ્ટ બંને આના ઓઇલ આવે છે, આપણી પાસે અત્યારે પ્રી અવેલેબલ નથી, એટલે આ રીતે નોર્મલ વેક્સ લેતા હોય એ રીતે લેવાનું છે અને ટીકા અને એપ્લાય કરવાનું છે, પણ એકદમ પતલું એપ્લાય થવું જોઈએ। અને ખેંચતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે હાથ તમારો અટકવો ના જોઈએ। આનાથી એકદમ શાઇન આવે છે વેક્સ કર્યા પછી સ્કિનમાં, અને નાના નાના બેબીને બિલકુલ રહી જતા નથી સ્કિનમાં, એકદમ ક્લીન થઈ જશે। જો તમે જોઈ શકો છો આ કર્યા પછી સ્કિનમાં કેટલી બધી શાઇનિંગ છે। આ કરેલો ભાગ છે અને આ વેક્સ કર્યા વિનાનો છે પાર્ટ, એકદમ શાઇનિંગ આવી જશે વેક્સ કરીને। આ વેક્સ કર્યા પછી પાણીથી ક્લીન નથી કરવાનું, એને ઓઇલ લગાડવાનું છે। અંડર આર્મ્સમાં બિકીની વેક્સમાં આ રીકા વેક્સનો ઉપયોગ થાય છે। ફૂલ લેગ પણ કરી શકો છો તમે આનાથી। એકદમ શાઇનિંગ કોને લેવું છે રીકા? કોને પ્રેક્ટિસ છે? કોને પ્રેક્ટિસ છે? જો લે સ્ટ્રેસ કરીને લગાય। એવું હોય ને તો અમે નાના નાના પેજ પહેલા શરૂઆતમાં શીખતી વખતે લીધાને લગાડેલા ઉપર નહીં લગાડવાનું વેક્સ। લઈ લેવાનો, જો આખું ના આવે ને તો પહેલા આ કર લઈ લેવાનો પંજાનો, પછી ફિંગર લેવાનું, તો પણ ચાલે। જયારે શરૂઆતમાં તમે શીખતા હો ત્યારે એવા નાના નાના પેજ જ લેવાના, વધારે બેટર। આવી રીતે કોઈ પણ ઓઇલ લઈને ઓઇલથી વેક્સિટર ક્લીન થશે, કે નાઇટ બી ક્લીન કરવી હોય તો ઓઇલથી જ ક્લીન થશે। આ વેક્સને ક્લીન કરવા માટે તમારે હંમેશા ઓઇલ લેવાનું છે, ઓઇલથી જ ક્લીન થશે। કસ્ટમરને પણ કહેવાનું છે કે તરત ક્લીન ના કરે, થોડી વાર ઓઇલ એબ્ઝોર્બ થઈ જાય પછી ઘરે જઈને ક્લીન કરવું હોય તો એ કરી શકે। અત્યારે ઓઇલ લગાવી અને